જૂનાગઢની વાત કરીએ। જૂનાગઢમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે વરસાદ વચ્ચે વિકાસ કામો વિઘ્ન બની રહ્યા છે। જી હા, શહેરમાં ચાલતા ડ્રેનેજની કામગીરી બની સમસ્યાનું ઘર। શહેરના ઓઘડનગર વિસ્તારમાં ખાડો બન્યો છે મુસીબત। વરસાદી પાણી ભરાતા ખાડામાં 3-4 લોકો ખાબક્યા। કોઈ પણ પ્રકારની આડસ અહીં નથી મૂકવામાં આવી, બેરિકેડ નથી મૂકવામાં આવ્યા અને તેના કારણે ખોદાયેલા ખાડામાં લોકો પડી રહ્યા છે। વરસાદના ટાણે જ મનપા દ્વારા વિકાસના કામો કઈ રીતે નડતરરૂપ બની રહ્યા છે તે આપ જુઓ। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે। અશોક, આમ તો વરસાદ આવે તે પહેલા જ આ તમામ જે વિકાસના કામો તે પૂર્ણ કરી દેવાના હોય છે, તે પૂર્ણ દર વખતે નથી થતા, પરંતુ આ જ કામ કેવી રીતે લોકો માટે મુસીબત બની રહ્યા છે તેના દ્રશ્યો છે। જૂનાગઢમાં ક્યાં આ ખાડા ખોદવામાં આવ્યા છે, ક્યાંની આ પરિસ્થિતિ છે? જી નિધિ, ચોક્કસથી જણાવી દો તો જૂનાગઢમાં માત્ર નજીવા વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે। ત્યારે જોઈએ તો આઝાદ ચોક જે કહેવાય સેન્ટર વિસ્તાર કહેવાય છે, ત્યાં ખાડો તો ગોવાની અંદર એક વ્યક્તિઓ પડ્યો હતો। હાલ તેને ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। આવા ખાડા આખા જૂનાગઢની અંદર છે। વાત કરીએ તો ભૂગર્ભ ગટર તેમજ પાણીની લાઈનને લઈને જે વિકાસના કામો ચાલુ છે તેમાં પણ પેચવર્કનું કામ વ્યવસ્થિત થતું નથી અને આજે લોકોને હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે। જી જી, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, હાલ તો આપ જુઓ કેવી રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્થાનિકોને કઈ રીતે પરેશાની વેઠવી પડી રહી છે તેના દ્રશ્યો છે। ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે અહીંયા નડતર રૂપ આ તમામ વિકાસ કામો જે અત્યારે મોટો વિઘ્ન મોટી સમસ્યા બની રહ્યા છે જૂનાગઢની જનતા માટે, શું અધિકારીઓ આટલા બધા લોકો હેરાન પરેશાન થયા તે બાદ અહીં પહોંચ્યા છે કે કેમ? તેમને જનતાની કોઈ ચિંતા છે કે કેમ? વિકાસના કામો કઈ રીતે અહીંયા સંકટ લઈને આવ્યા છે તેના દ્રશ્યો છે। એવું નથી આ પહેલી ઘટના છે, આ પહેલા પણ રાજ્યમાંથી અનેક શહેરોમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। અહીંયા બુદ્ધિનું પ્રદર્શન એ છે કે આટલા મસમોટા ખાડા વિકાસના નામે ખોદવામાં આવ્યા છે, તો પછી ત્યાં કોઈ આડસ કે કોઈ અહીં બોર્ડ કેમ નથી લગાવવામાં આવ્યું? સાઇનબોર્ડ લગાવ્યું હોય તો પણ જનતા પોતાની રક્ષા જાતે કરી લે, પરંતુ અહીં અધિકારીઓ એસીમાં બેઠા ઓર્ડરો કરી દેતા હોય છે અને વાસ્તવિક પરિસ્થિતિ આખરે શું હોય છે તે ટીવી સ્ક્રીન પર